શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો તમને દર્શાવવા જઈ રહ્યા છીએ કે કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। જી હા, વાત છે એસઆઈઆર ફોર્મની કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે ગીર સોમનાથના કોડીનારમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું। સુસાઇડ નોટમાં એસઆઈઆરની કામગીરીનું ભારણ હોવાનો ઉલ્લેખ કર્યો। આ તરફ તાપી અને દાહોદમાં પણ કંઈક આવી જ ઘટના બની। તાપીમાં બેલધા ગામના બીએલઓ શિક્ષિકાનું મોત થયું। કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન। દાહોદમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન બીએલઓની તબિયત લથડી હતી। આ તરફ ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશ પરમારને હાર્ટ એટેક આવતા મોત થયું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતો માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે। છોટાઉદેપુરમાં ખેડૂતોને માત્ર 500 રૂપિયાના નજીવા દરે એક સંપૂર્ણ ખાતર બિયારણ કિટ પૂરી પાડવામાં આવી રહી છે, જેની બજાર કિંમત આશરે 5000 રૂપિયા છે। આ કિટમાં એક બેગ એપીએસ ખાતર, એક બેગ પ્રોમ અને એક બોટલ નેનો યુરિયા અને મકાઈ, ચણા, ટામેટા, રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણોનો સમાવેશ થાય છે। જિલ્લાના 4500થી વધુ આદિજાતિ ખેડૂતોને આ યોજનાનો લાભ મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી। અત્યારે રવિ કૃષિ કીટ છે આપણે ટ્રાઇબલમાંથી, જેમાં 2 પેકેટ મકાઈના, એક રીંગણ, એક ટામેટાનું પેકેટ, એક નેનો યુરિયા, એક VC0 અને એક પ્રોમ થેલી ખાતર આપણે ફક્ત 500 રૂપિયામાં સહાય તરીકે આપીએ છીએ। એમાં તમારે પહેલા 1 થી 20 સ્કોર વાળે ઓનલાઈન ફોર્મ ભરવા પડે છે, એમાંથી યાદી આવે પછી પ્રમાણે અમે ખેડૂતને વિતરણ કરીએ છીએ। કૃષિ ક્ષેત્રથી અમને ડીએપી ખાતર, પ્રોમ ખાતર બજારના ભાવે લેવા જઈએ તો મિનિમમ અમારે 5500ની ઉપર જાય છે અને અમને ફક્ત 500 રૂપિયામાં આટલું સરકાર સાહેબ સહાય આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પ્રવાસે મોરબી ખાતેના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કર્યું। ગુજરાતમાં હજુ 5 કાર્યાલયના કામ પ્રગતિમાં છે। મોરબીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એસઆઈઆર મુદ્દે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, જે લોકો એસઆઈઆરનો વિરોધ કરે છે, મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરનારાઓ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, જે લોકો આ દેશના નાગરિક નથી, જેનો જન્મ આ દેશની ભૂમિ પર નથી, તેમને દેશની પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાનો અધિકાર નથી મળતો। જે લોકો એસઆઈઆર નો વિરોધ કરે છે, મતદાતા શુદ્ધિકરણનો વિરોધ કરે છે, મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા વાળાઓને હું આજે એક વાત પૂછવા માંગુ। જે આ દેશનો નાગરિક નથી, જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી થયો, એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે? અમિત ચાવડાએ બનાસકાંઠા કલેક્ટરને ખખડાવ્યા। જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડાએ ખેડૂતોના આક્રોશને વાચા આપી। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બનાસકાંઠા કલેક્ટરને ફોન કર્યો। ઢીમા થરાદ હાઈવે પર અમિત ચાવડાએ રેલી અટકાવી। ખેડૂતોના આક્રોશને પણ તેઓએ સાંભળ્યા। કમોસમી વરસાદ બાદ 2.5 મહિનાથી ખેતરમાંથી પાણીનો નિકાલ નથી થયો। અનેકવાર રજૂઆત કરી, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ નથી આવ્યું। અમિત ચાવડાએ ખેડૂતોની સામે જ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને ફોન કર્યો। બનાસકાંઠા કલેક્ટરે અમિત ચાવડાના ફોન બાદ ખેડૂતોને મળવા બોલાવ્યા। સ્થાનિક અધિકારી કામગીરી ન કરતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। આજે ચેક કરાવજો, હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કહું છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે। અને તમે એ સ્થળ પર અમે બધા જ છીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે, વાસ મારે છે, અને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે। બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા છે અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું। એટલે ચીફ ઓફિસરને પણ નોટિસ આપો અને એના માધ્યમથી જે એના કાર્યવાહી હોય જવાબદાર એના પર પણ કરો।